છે કે શ્રી મહાપ્રભુજીએ આ સ્થાન પર જ્યારે બિરાજ્યા ત્યારે માર્કંડેય ઋષિના આશ્રમમાં સાતે સાત ચિરંજીવીઓ જે ક્યારે પણ મૃત્યુને પામતા નથી, એ સાતે સાત ચિરંજીવીઓના પ્રત્યક્ષ દર્શન અને ભાગવત શ્રવણ કરાવવાનું સૌભાગ્ય મહાપ્રભુજીને આ સ્થાન પર પ્રાપ્ત થયું. અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચે સપ્તૈતેશ્ચરંજીવિનઃ અષ્ટમૌ માર્કંડેય ઋષિ. અશ્વત્થામા રાજા બલિ, ભગવાન વેદવ્યાસ, હનુમાન શ્રી હનુમાનજી, હનુમાંશ્ચ વિભીષણ વિભીષણજી, કૃપ પરશુરામશ્ચ કૃપાચાર્યજી અને પરશુરામ, આ સપ્ત ચિરંજીવીઓને શ્રી મહાપ્રભુજીએ અહીં શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરાવ્યું. અષ્ટમૌ માર્કંડેય ઋષિ, આઠમા ચિરંજીવી એ માર્કંડેય ઋષિ થયા, જેમને શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું શ્રવણ આ સ્થાન પર કરાવ્યું. 68મા બેઠકજી જૂનાગઢના બેઠકજી દામોદર કંડ ઉપર આવેલા શ્રી રેવતી કુંડ નજીક શમી વૃક્ષની નીચે શ્રીમદ વલ્લભ બિરાજી અહીંયા શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું. અહીં ગિરનાર પર્વત અને રેવતાચલ પર્વત વિપ્રનું રૂપ લઈ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે આપશ્રીની વિનંતીથી શ્રીમદ ભાગવતજીનું સમસ્ત પારાયણ આ બંને પર્વતોને શ્રી મહાપ્રભુજીએ શ્રવણ કરાવ્યું. જૂનાગઢના બેઠકજી 65મા બેઠકજી પ્રભાસ ક્ષેત્રના બેઠકજી, જ્યાં પ્રિય પ્રભુની દેહોત્સર્ગ લીલા થઈ છે, એ સ્થાનમાં શમી વૃક્ષની પાસે શ્રીમદ વલ્લભ બિરાજ્યા. ત્રિવેણીનું સ્નાન કર્યું, શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. સોમનાથજી પધારતા એક બાજુ ખૂણામાં બેસી જતા શ્રી મહાદેવજીની આજ્ઞાથી એમણે એક બ્રાહ્મણ સેવક જે ખૂણામાં જઈને બેસી ગયો, એને શ્રી મહાપ્રભુજીએ શ્રી આચાર્યચરણના પ્રભાસ પંચતીર્થની મહિમા સમજાવીને એ જે મહાપ્રભુજીના તેજ પ્રતાપથી સન્મુખ આવવા માટે તૈયાર નતો હતો, એ દીન બ્રાહ્મણને શ્રી મહાદેવજીની આજ્ઞાથી પોતાનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. 66મા બેઠકજી માધવપુરના બેઠકજી, માધવપુર વનમાં કદંબ કુંડ ઉપર શ્રીમદ મહાપ્રભુજી શ્રી માધવરાયજીના દર્શન કર્યા. ત્યાં સ્નાન કરી ત્યાં સ્થાનમાં બિરાજતા અલગ અલગ પ્રકારે જે બ્રાહ્મણો હતા એ મહાપ્રભુજીની કસોટી કરવા લાગ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રી માધવરાયજીને પાગ ધરાવી અને એ જ પ્રકારની પાગ પોતે ધારણ કરી અને પોતાનું ભગવત દર્શન કરાવ્યું. માધવપુરના બેઠકજી 67 ગુપ્ત પ્રયાગના બેઠકજી માધવ સરસ્વતી માધવરાયના દર્શન કરી મૂળ દ્વારકા થઈ ગુપ્ત પ્રયાગ કુંડ ઉપર શમી વૃક્ષની નીચે શ્રીમદ વલ્લભ વિરાજ્યા. શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું અને આપશ્રીએ એક બ્રાહ્મણને નામ નિવેદન કરાવી અને 8 દિવસમાં જ એનું મૃત્યુ થવાનું છે એવું સંકેત કરી ગિરિરાજજીના તળેટીમાં ફરીવાર એનો જન્મ થશે અને ગોપીનાથ દાસ ગ્વાલ નામે તારું શ્રીનાથજીના ચરણોમાં અંગીકાર થશે તેવા આશીર્વાદ પ્રદાન કર્યા. એ ગુપ્ત પ્રયાગના બેઠકજી. 68મા તગડીના બેઠકજી, જ્યાં શ્રી બ્રાહ્મણ ગ્રહસ્થના ઘરના આંગણે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા જ્યારે પધાર્યા, આ દ્વિતીય પૃથ્વી પરિક્રમા વખતે તગડી પધાર્યા, તે વખતે બ્રાહ્મણ કુટુંબ ત્યાં રહેતું હતું. અને જ્યારે શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા, મહાપ્રભુજીએ મુકામ માટેની જ્યારે વાત કરી, આ સ્થાન પર બિરાજી શ્રી મહાપ્રભુજીએ આ બ્રાહ્મણ પરિવારના ઘરે બિરાજ્યા. ત્યાં એના નાના 2 બાળકો હતા. એ બાળકોને મહાપ્રભુજીએ એ બ્રાહ્મણને રામ અને કૃષ્ણ એટલે કે બલરામજી, દાઉજી અને ભગવાન કૃષ્ણ સ્વરૂપે દર્શન કરાવી અને એ બ્રાહ્મણને ધન્યતા પ્રદાન કરી. એ સ્થાન તગડીનું બેઠકજી. 69મા બેઠકજી નરોડાના બેઠકજી. નરોડામાં શ્રી મહાપ્રભુજી ગોપાલદાસ ક્ષત્રિયના ઘરમાં બિરાજ્યા. ત્યાં આપશ્રીએ ગોપાલદાસજીના ઘરે મુકામ કર્યો. કોઈ જગ્યાએ ગામની બહાર એકાંતમાં મુકામ કર્યો
તો કોઈ જગ્યાએ વૈષ્ણવ ઉપર કૃપા કરી એમના ઘરે મુકામ કર્યો, કોઈ જગ્યાએ તીર્થક્ષેત્રમાં મુકામ કર્યો, તો કોઈ જગ્યાએ દેવાલયમાં ઠાકોરજીની પાસે જ મુકામ કર્યો, કોઈ જગ્યાએ મંદિરની પરિસરમાં મુકામ કર્યો, તો કોઈ જગ્યાએ તેલંગ કુળના બ્રાહ્મણ પરિવારોને ત્યાં મુકામ કર્યો. એમ સમગ્ર પૃથ્વી પરિક્રમાના અલગ અલગ મુકામ કરતા કરતા શ્રીમદ વલ્લભ આગળ વધ્યા. ત્યારે ગોપાલદાસજીની વિનંતીથી શ્રી આચાર્ય ચરણે શ્રી ઠાકોરજીનું શ્યામલાલનું સ્વરૂપ જે પધરાવી આપ્યું, જે હાલ નરોડામાં બિરાજતા ગોપાલદાસજીના માથે પધરાવ્યા, જે હાલ ત્યાં અસારવા બેઠકજીની પાસે ત્યાં દોશીવાડાની પોલમાં નટવરલાલ પ્રભુની સાથે શ્યામલાલજી બિરાજે છે. શ્રી ગોપાલદાસજીના ઠાકોરજી શ્રી મહાપ્રભુજી પધરાવી ગોપાલદાસજીના ઘરે બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. તે નરોડાના બેઠકજી, 70માં ગોધરાના બેઠકજી, રાણા વ્યાસ ના ઘરે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા અને શ્રી મહાપ્રભુજી રાણા વ્યાસના ઘરે બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. રાણા વ્યાસ એક બ્રાહ્મણ પંડિત હતા, જે બહુ જ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને વારંવાર દક્ષિણમાં અને કાશીમાં શાસ્ત્રાર્થ કરવા માટે ગોધરાથી ત્યાં જાય. કોઈ વાર કોઈ એમને હરાવ્યું નહીં, પણ એકવાર શાસ્ત્રાર્થમાં રાણા વ્યાસ પરાસ્ત થયા, હારીને પાછા આવ્યા. ત્યારે એમના મનમાં વિચાર થયો કે હવે શાસ્ત્રાર્થમાં હું હારી ચૂક્યો છું, હવે મારે જીવન ટૂંકાવી દેવું છે, મારે આપઘાત કરી લેવો છે અને સંસારની દોરીથી સંબંધ તોડી દેવો છે. આવો વિચાર કરી આપઘાત કરવા માટે જ્યારે રાણા વ્યાસ કાશી પધાર્યા, કાશી ગયા કે હવે બીજે કોઈ જગ્યાએ આપઘાત કરું એના કરતા તો ગંગામાં જ ડૂબીને મારું મૃત્યુ પામી લઉં. તે સમયમાં ત્યાં ગુસાઈ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજમાન હતા. શ્રી મહાપ્રભુજીને શ્રી કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો કે મનુષ્યના જીવનમાં મૂંઝવણ ઊભી થાય ત્યારે એણે પોતાના મૂંઝવણને ભગવાનના ચરણે ધરી અને લડત આપવી જોઈએ કે એનાથી હારીને આપઘાત કરી લેવો જોઈએ. એવો પ્રશ્ન જ્યારે કૃષ્ણદાસજી કર્યો તો જે આપઘાત કરે છે એ પ્રભુના સ્વરૂપનો વિરોધી છે, ભગવાનના રૂપને જાણી શક્યો નથી અને એનાથી મોટો કોઈ કાયર નથી, એવું કહેનાર શ્રી મહાપ્રભુજીના શબ્દો જ્યારે રાણા વ્યાસના કાનમાં પડ્યા ત્યારે રાણા વ્યાસે પોતાના આપઘાતનો વિચાર છોડી શ્રીમદ મહાપ્રભુજીના શરણે આવી શ્રીમદ વલ્લભની દીક્ષા લઈ વૈષ્ણવ થયા. ત્યારબાદ જ્યારે ગુજરાત શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે ગોધરામાં શ્રી રાણા વ્યાસના ઘરે પધારી શ્રી મહાપ્રભુજીએ મુકામ રાખ્યો. તે શ્રી મહાપ્રભુજીના રાણા વ્યાસના ઘરે બિરાજતા શ્રી ગોધરાના બેઠકજી. એવું કહેવાય છે કે શ્રીમદ મહાપ્રભુજી શ્રી વલ્લભાજી 2 થી વધુ વખત ગુજરાત પધાર્યા. છેલ્લી વાર શ્રી મહાપ્રભુજી ગુજરાત ક્યારે પધાર્યા? 1584માં ગુજરાતમાં આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી છેલ્લી વાર પધાર્યા છે. ગુજરાતની આ ભૂમિને શ્રીમદ મહાપ્રભુજીએ 1584 સનમાં પોતાના ચરણારવિંદના વ્રજરેણુથી રસરૂપ બનાવી છે. ભાગવતજીમાં કહેવાયું કે ગુર્જરે જીર્ણતામ ગતઃ, જ્યારે ભક્તિ બધે યાત્રા કરતી કરતી આવી ત્યારે ગુજરાતમાં એ વૃદ્ધ થઈ ગઈ, પણ જ્યારે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ આ ગુજરાતની ભૂમિ પર આવ્યા ત્યારે આપણે આખા સંસારમાં જોઈએ છે કે દુનિયામાં જેટલા પણ પુષ્ટિ માર્ગના મંદિર, હવેલી અને જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે, વલ્લભ કુલ બિરાજે છે કે વૈષ્ણવ કુલ બિરાજે છે, ત્યાં કોઈક ને કોઈક એક ગુજરાતી વૈષ્ણવ પરિવારની કોઈ ને કોઈ સેવા તો પ્રદાન થઈ જ રહી છે. કારણ કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ યત્પાદામ મુજરેણ વહ, એ પાદ રેણુ આપશ્રી અહીંયા ગુજરાતમાં પધારી તો ભાગવતજીમાં કહ્યું है कि ગુર્જરે જીર્ણતામ ગતઃ, ભલે એ ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ બની હોય પણ જે ક્ષણે શ્રી વલ્લભના ચરણારવિંદ ગુજરાતની ભૂમિ પર પધાર્યા એ વૃદ્ધ થયેલી ભક્તિ માતા ફરીવાર પૂર યૌવનને પ્રાપ્ત કરી અને વસંતની જેમ સમગ્ર સંસારમાં ખીલી અને આજે શ્રીમદ વલ્લભની એ કૃપા પ્રસાદની એ દ્રષ્ટિને આપણે આખા ગુજરાતમાં ઠેર ઠેર અમે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બીજે બધે પ્રાંતો અને રાજ્યોમાં જતા હોઈએ છીએ. ત્યાં ભક્તિની
અને પુષ્ટિ ભક્તિ પરંપરાની સ્થિતિ વાતાવરણમાં અને જે ગુજરાતમાં અંતર દેખાય છે તે શ્રી મહાપ્રભુજીના એ ચરણરજનું પ્રતાપ છે કે જેના કારણે આપણે સૌ ગુજરાતના વૈષ્ણવો ધન્યતાને પામ્યા છે. અને એટલા જ માટે જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન. સાધન કર મૂરખ જન એટલા માટે કહ્યું કે પ્રભુને પ્રાપ્ત કરવા માટે સ્મરણ અને સેવા સિવાય બીજો કોઈ ઉપાય જ્યારે નથી ત્યારે પછી આપણે અલગ અલગ સાધનો કરીને શા માટે આપણું સમય બરબાદ કરવું? જો શમી વૃક્ષ આપણી પાસે આપણા ઘર આંગણે હોય તો પછી અલગ અલગ વનસ્પતિઓના વૃક્ષોને વાવવામાં સમય વેડફવો જોઈએ નહીં. જો એક કામધેનુ ગાય આપણા ઘર આંગણે બાંધેલી હોય તો પછી ભૌતિક સુખ રત્ન અને સુવિધાઓ માટે સંસારમાં દોડવાની જરૂરત નથી. શ્રી ઠાકોરજી થી મોટું કોણ ફલદાન કરી શકે છે? શાંતિ દૂત લઈને જ્યારે ભગવાન સ્વયં હસ્તિનાપુર પધાર્યા, દુર્યોધનને બહુ જ સમજાવ્યો કે ભલે 5 પાંડવોને તું 5 ગામ આપી દે, આ યુદ્ધને રોકી લે, પણ દુર્યોધનથી દુર્બુદ્ધિએ સ્વીકાર ન કર્યું. ઉત્તર ભગવાનને આપ્યું કે 5 ગામ તો શું, પણ 100ના નોક જેટલી અણી જેટલી પણ હું જમીન આપવા તૈયાર નથી. ભગવાને કહ્યું તારી મરજી, પ્રારબ્ધને કોઈ બદલી શકતું નથી. પ્રભુ ત્યાંથી વિદાય થયા. પણ જેમ પ્રભુ હસ્તિનાપુર આવ્યા એવી ખબર પડી અને વિદુરજીનો તો રાજમહેલમાં પ્રવેશ બંધ હતો, કારણ કે એ પાંડવોના પક્ષમાં રહેતા હતા. સત્યનું સાથ આપતા વિદુરજીને દુર્યોધને પ્રાસાદનું મહેલનું પ્રવેશ બંધ કર્યું હતું. પણ જેમ માર્ગમાંથી ભગવાનનું રથ મહેલ તરફ જઈ રહ્યું હતું, હસ્તિનાપુરથી દ્વારકાથી હસ્તિનાપુર જ્યારે ભગવાન પધાર્યા, હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો, ઉદ્ધવ વિદુરજી એક વૃક્ષની નીચે હાથ જોડીને દૂરથી પધારતા પ્રભુનું દર્શન કરી રહ્યા હતા. મનોમન મનોરથ કરી રહ્યા હતા. મનોમન મનોરથ થઈ હતું કે પ્રભુ હસ્તિનાપુર દુર્યોધનના ઘરે પધારી રહ્યા છે. જો ક્ષણભર માટે પણ પાછા પધારતી વખતે એમનું રથ મારા દ્વારના આંગણમાં, મારા ઘરના દ્વારે રોકાય તો વિદુર અને વિદુરાણીએ મનોરથ કર્યો કે અમે પ્રભુને પ્રણામ કરી દઈશું, અને જો યાત્રા માટે અમે કંઈક એમને આરોગવા માટે સાથે ભાથું આપી દઈએ તો અમારા જીવનની ધન્યતા થઈ જશે. એવું વિદુરજી મનોમન મનોરથ કરી અને અશ્રુપાત કરી રહ્યા હતા. પ્રભુને રથમાંથી પધારતા જોયા પણ કંઈ બોલી ન શક્યા, કારણ કે પ્રભુ શાંતિ દૂત બનીને આવ્યા હતા. જો વિદુરજીને મળે તો વિદુરજીએ તમને ચઢાવ્યા છે એવો ભાવ પ્રગટ થઈ જાય. સીધા હસ્તિનાપુર મહેલમાં પધાર્યા. દુર્યોધનને બહુ સમજાવ્યું. કર્ણને કહ્યું કે તું તો બુદ્ધિમાન છે. દ્રોણાચાર્યજીને મળ્યા, પિતામહ ભીષ્મને કહ્યું. જ્યારે કોઈની વાત દુર્યોધને ન માની ત્યારે ભગવાન પ્રણામ કરીને ત્યાંથી જ્યારે પ્રસ્થાન કરવા લાગ્યા ત્યારે દુર્યોધને કહ્યું, કૃષ્ણ તું શાંતિદૂત ભલે બનીને આવ્યો પણ આખરે મારો મિત્ર છે, ભોજન કરીને તો જા. ભગવાને કહ્યું કે મારી ભૂખ હવે મટી ગઈ છે. જે ઉદ્દેશ્ય હતું મારી યાત્રાનું તે નિરર્થક થયું. જેની સાથે સ્નેહ નથી અને જેની સાથે સંબંધ નથી એ ઘરનું ભોજન ભગવાન કરતા નથી. હું તારા ઘરનું ભોજન કેવી રીતે કરું? મનોમન ભગવાન વિચાર કર. નથી તું મારો સ્નેહી કે નથી તું મારો સંબંધી. ભગવાન ભૂખ્યા મહેલમાંથી પાછા પધાર્યા. જેમ દુર્યોધનનું ઘર, જેમ વિદુરજીનું ઘર માર્ગમાં આવે તે પહેલા ભગવાન રથમાંથી ઉતર્યા અને મધ્યરાત્રિના સમયમાં વિદુરજીના દ્વાર પર પોતે પધારી
અને મધ્યરાત્રિ દસ્તક દીધી, નોક કર્યું. વિદુરજી બ્યારું કરી, સાંજના ભોજન કરી, વિશ્રામ કરવા ઉપર જઈ ચૂક્યા હતા. વિદુરાણીએ આવીને દ્વાર ખોલ્યા અને દ્વાર ખોલતા એ જોયું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હરિ વિદુરજીના દ્વારે ઉભો છે. ભગવાનના પૂર્ણ રૂપે દર્શન કરી, કિરીટ ધારણ કર્યું છે, પિતાંબર કટીમાં કસેલો છે, એક તરફ કટાર છે અને એક તરફ શંખ ખોસેલું છે. કારણ કે મુરલી તો બ્રજમાં પધરાવીને આવ્યા છે. એ રાધા પાસે રહેલી મુરલી બ્રજમાં સુરક્ષિત છે, પણ પાંચજન્ય શંખ કટીમાં બાંધેલો છે. વિદુરાણીએ દર્શન કર્યા. વિદુરજીને બૂમ પાડીને કહે તે પહેલા તો બબ્બે પગથિયા કૂદતા વિદુરજી, કારણ કે વિદુરજી ભક્ત છે અને ભક્તને ભગવાનની સુગંધ આવતા સમય લાગતો નથી. દ્વારે પ્રભુ પધારી ચૂક્યા છે, વિદુરજીને એની સુગંધ ઉપર આવવા લાગી. પ્રભુના શ્રીઅંગની જે સુગંધ છે, સર્વાંગે હરિચંદનમ સુલલિતમ, સર્વત્ર કેસરની ચંદન લગાવેલું પ્રભુનું સ્વરૂપ, એની સુગંધ ઉઠી, બરાસ કેસરની સુગંધ. વિદુરજી પધાર્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કરતાની સાથે પ્રભુએ સામેથી કહ્યું, विदुर प्यारे भूख लग रही है, कछु खावे को हो तो दे. રાજમહેલ નું ભોજન ત્યાગ્યું. ભજનોમાં આવે છે કે દુર્યોધન કો મેવા ત્યાગ્યો और ખાઈ વિદુર ઘર ભાજી. ભાજી ખાઈ નથી, ધ્યાન રહે. તે વખતે વિદુરજી પાસે નથી કોઈ શબ્દ, નથી કોઈ પાત્ર, નથી કોઈ ભોજન બચ્યું ઘરમાં. વિદુરાણીના પાસે હવે અવસર નથી કે પ્રભુને બિરાજીને, કારણ કે બિરાજવાનું કહે તો અરોગાવું પડે, પણ ઘરમાં સમગ્ર ભોજન સમાપ્ત થઈ ગયું છે. વિદુરાણી અંદર જઈ અને જોયું તો બે ચાર કેળા પડ્યા હતા. કેળા લઈ આવ્યા અને પ્રભુના મુખારવિંદ તરફ એક ટક, મુખ દુખે સુખ હોય સખીરી, कमल सी अखियां लाल तिहारी, इनसो तक तक तीर चलावत भेदत छतिया हमारी. हे प्रभु, आपनु आ कोटिय काम कमनीय स्वरूप, करोड़ कामदेवનું રૂપ આપનું જોઈ વિદુરાણીના મનમાં થયું કે હું કે નિરખું કે ટહેલ કરું, હવે હું આપની સેવા કરું કે આપને નિરખું. પ્રભુ વિદુરાણીએ એક ટક ભગવાનની તરફ જોઈ રહ્યા છે, વિદુરજી એક ટક પ્રભુના ચરણ તરફ જોઈ રહ્યા છે. પ્રભુને ભૂખ લાગી છે, બંને ભૂલ્યા છે. વિદુરાણી એક પછી એક કેળું ખોલતા જાય, કેળું કાઢીને નીચે ફેંકતા જાય અને છોલટા એના છિલકા કાઢીને અને ભગવાનને આપતા જાય. એક એક છિલકા કાઢી કાઢી પ્રભુ મધુરતાથી અરોગતા જાય અને એ પ્રભુ અરોગતા રહ્યા. એક એક છિલકા અરોગતા રહ્યા. 9 છિલકા પ્રભુ અરોગ્યા એવું કહેવાય છે. 3 કેળા અરોગ્યા, એકમાં 3 નીકળ્યા, 9 છિલકા પ્રભુ અરોગ્યા. 9 પ્રકારની ભક્તિનું દાન વિદુરજીને ભગવાને ઘરે પધારીને કહ્યું, આનું નામ પુષ્ટિ ભક્તિ છે, આનું નામ પુષ્ટિ કૃપા છે કે આપણે ન માંગીએ છતાં પણ મનોરથ જો મનમાં કરીએ તો એ કરેલો મનોરથ પ્રભુ ક્યારે પણ અપૂર્ણ રહેવા દેતા નથી. કિંતુ એવમ વિજનસ થયો હતજન સંભાવયત્યન્યથા ઇત્યામંત્રણ ભંગી સૂચિત વ્રથાવસ્થાન ખેદાલસામ આશ્લિષ્યન પુલકોદગમાંચિત તનુ ગોપીમ હરિફ પાતુ વહ. પાછા નીકળતી વખતે વિદુરજીએ કહ્યું કે કોઈ અપરાધ થયો તો ક્ષમા કરજો. ભગવાને કહ્યું કે અપરાધ શું, તે જે ભોજન કરાવ્યા છે, હવે દ્વારકા જઈને પણ મને ભૂખ લાગવાની, કારણ કે હું પદાર્થથી પ્રસન્ન થતો નથી. મારી પ્રસન્નતાનું તો એક જ પદાર્થ છે અને જે રસને પ્રેમ રસ કહેવાય છે. એ પ્રેમ રસને પ્રભુ પીને વિદુરજીના ઘરેથી પ્રસ્થાન કર્યો. જ્યાં સુધી રથની ધ્વજા દેખાતી રહી ત્યાં સુધી વિદુરજી ટકર 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 એ રથની ધ્વજાને જોઈ વિદુર અને વિદુરાણી બંને અશ્રુપાત કરતા રહ્યા અને વારંવાર પોતાના ઉપર વરસેલી કૃપાનું ચિંતન કરતા રહ્યા. એવા શ્રી વિદુરજીની
જે ભક્તિનો અધિકાર જોઈ પ્રભુ વરસ્યા એવા કૃપા પ્રસાદની વર્ષા કરનાર પ્રભુના ચરણારવિંદમાં વંદન કરી અને મહાપ્રભુજીના બેઠકજીમાં ફરીવાર પ્રવેશ કરીએ તો 71માં બેઠકજી ખેરાલુના બેઠકજી શ્રી મહાપ્રભુજીના ફરીવાર ચરિત્રનું ગુણગાન કરીએ તે માટે મેરે તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ થી જ બેઠકજીની શોભા છે. બે ક્ષણ માટે સ્મરણ ચિંતન કરી અને ખેરાલુમાં જગન્નાથ જોશીના ઘરે શ્રી મહાપ્રભુજી ઘરે પધાર્યા, બિરાજ્યા અને ત્યાં જગન્નાથ જોશીના ઘરે યુગલ ગીતના શ્લોકનું વ્યાખ્યાન કરી 3 પ્રહર સુધી શ્રી મહાપ્રભુજી યુગલ ગીતનું વર્ણન કરતા રહ્યા અને સુબોધનીજીનું યુગલ ગીત વર્ણન શ્રી મહાપ્રભુજી જગન્નાથ જોશીના ઘરે વિરાજીને કર્યું. તે સ્વરૂપ વર્ણનનું ચિંતન 71માં બેઠકજીમાં થયું. સિદ્ધપુરના બેઠકજીના જઈએ તે પહેલા ફરી એકવાર વલ્લભ નામ સ્મરણ કરી અપરસમાં સ્નાન કરીએ અને સત્સંગ કરતા કરતા જો આપણું મન કોઈ જગ્યાએ બહાર ગયું હોય, ભટક્યું હોય તો મનને અપરસમાં સ્નાન કરી વાર વલ્લભ ધામમાં લાવીએ. કહીએ શ્રી મેરે તો આધાર मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार क्यों है કે પ્રિયતમ માટે જે હારે છે એની જ તો પ્રેમમાં જીત છે. હારને હાર માનવું એ તો લૌકિક દ્રષ્ટિ છે, પણ પોતાના પ્રિયતમ પ્રભુ માટે હારવું એનાથી મોટી ભક્તિ માર્ગમાં કોઈ બીજી જીત નથી. મેરે ગલે કો હાર હે, મારું ગળું જ્યાં નમ્યું, જેની સામે હું ઝૂક્યો એનાથી મોટી કોઈ હાર નથી. કારણ કે આપણે તો એક એક પત્રને પોરવવાની કળા પુષ્ટિ ભક્તિ છે, આખે આખા ફૂલને પોરવવાની જે પદ્ધતિ છે એ તો હાર છે, એને તો આપણે હાર કહીએ છીએ. પણ આપણે તો આપણા ગુણ, દોષ, સ્વભાવ, વાણી, વર્તન, કર્મ, સ્વભાવ, ભક્તિ, જ્ઞાન બધાની એક એક પાંખડીઓ આ દેહમાંથી કાઢીને એક એક પાંખડી સ્વરૂપે એ દોરામાં પોરવીએ અને એ દોરામાં પોરવીને એ માળાજી જ્યારે પ્રભુના શિકંઠ સુધી પહોંચે ત્યારે થાગમાં રહેલું આપણું મન એ પ્રભુના ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરે છે કે ભલો બુરે તો હી તિહારે શ્રી વલ્લભ, મેરે ગલે કો હાર. આપના ચરણારવિંદ જો મને મળે તો દુનિયાની બધી હાર મને કબૂલ છે. मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. मेरे तो आधार है. श्री वल्लभ के चरणारविंद. 72માં બેઠકજી સિદ્ધપુરના બેઠકજી શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં આ નામસ્મરણથી આપણે સ્નાન કર્યા. સત્સંગમાં પ્રભુ નામનું થોડી થોડી વારમાં સ્મરણ કરવાથી મનનું સ્નાન થાય છે. તાળી પાડવાથી ચરણામૃત ગ્રહણ કરાય છે અને ગાઈને તાળી પાડતા પાડતા જો આપણે ઝૂમીએ તો સમજવું કે આપણે તુલસી પત્ર અપરસમાં મુખમાં મૂકી રહ્યા છે. આ માનસી સ્નાન છે અને એ માનસી સ્નાન ભગવદ નામ એ મધુરતાનું પ્રતીક છે. અને ઘરે આપણે ખાંડ લઈને થેલીમાં આવ્યા અને બરણીમાં જો ખાંડ મૂકવી હોય
થોડી થેલીમાં હજુ બચે અને બરણી જો ભરાઈ જાય તો થોડી વાર બરણીને આમ 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 કરો એટલે બચેલી ખાંડ પણ એમાં મધુરતા આવી જાય. ભગવત નામ લેતા લેતા નામ સ્મરણ કરતા કરતા જો મસ્તક ઝૂમી જાય, સમજવું કે હવે મન શુદ્ધ થયું છે, તુલસી પત્ર લીધું છે અને મધુરતા પ્રવેશ કરવા માટે ફરીવાર આપણી કર્ણેન્દ્રિય અને અંતઃકરણ પાછા તૈયાર થયા છે એવું લાગવા માંડે તો ગમે ત્યાં આપણું મન ગયું હોય ફરીવાર એને બોલાવી શ્રી વલ્લભના ચરણે મૂકવું. અને 72મા બેઠકજીમાં એ માનસી સ્નાન કરી સિદ્ધપુરમાં પ્રવેશ કરીએ ત્યારે શ્રી મહાપ્રભુજીના બેઠકજીને દંડવત પ્રણામ કરી બિંદુ સરોવર ઉપર વિરાજમાન શ્રીમદ વલ્લભના બેઠકજી અહીંયા કરદમ ઋષિના આશ્રમમાં શ્રીમદ વલ્લભ વિરાજ્યા. શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું 7 દિવસીય અને શાંકર મતના જે અલગ અલગ પંડિત વિદ્વાન આવ્યા હતા, સાહિત્યકારો આવ્યા હતા, એમના સંશયનું સમાધાન સિદ્ધપુરના બેઠકજીમાં કર્યું. 73માં ઉજ્જૈનના બેઠકજી અવંતિકાપુરી ઉજ્જૈનના ગોમતી કુંડ ઉપર જ્યાં સુદામાજીની સાંદીપની આશ્રમ છે, જ્યાં ભગવાન સાંદીપની આશ્રમમાં પધારે. આનો એટલો બધો વિસ્તાર થઈ શકે, સમય અભાવે શ્રી મહાપ્રભુજીને આપણે પ્રગટ કરવાના છે એટલે વિસ્તાર નથી કરી રહ્યો. પણ સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યાં ભગવાન અને સુદામા અભ્યાસ માટે 16 દિવસ પધાર્યા અને સકલ 16 શાસ્ત્રોનું અને વિદ્યાઓનું જે ક્ષણભરમાં અભ્યાસ કર્યું એ સ્થાન આ અવંતિકાપુરીનું ઉજ્જૈનનું સ્થાન જ્યાં મહાકાળ બિરાજે છે. મહાકાળની આ નગરી અવંતિકામાં શ્રીમદ મહાપ્રભુજી અહીંયા બિરાજી પીપળ વૃક્ષની નીચે. અહીં એક પીપળનું પાંદડું ઉડતું આવ્યું, તે વાવીને શ્રી મહાપ્રભુજીએ એક જ દિવસમાં એક પાંદડાને વાવ્યો અને પોતાના સામર્થ્યથી તે જ દિવસે એને વૃક્ષમાં બદલી દીધું. એક પત્ર માત્રના આરોપણ કરવાથી વગર બીજે એને વૃક્ષમાં પરિણિત કર્યું. ત્યાં બિરાજી શ્રી મહાપ્રભુજીએ વિશાળ વૃક્ષ થયું શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. 74માં બેઠકજી પુષ્કરના બેઠકજી વલ્લભ ઘાટ ઉપર શમી વૃક્ષની નીચે બિરાજી શ્રીમદ વલ્લભે ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યાં પુષ્કરજીના સ્વયં તીર્થરાજ, પુષ્કરજીને તીર્થરાજ કહેવાય છે. અહીં બ્રહ્મકુંડ બિરાજે છે. બ્રહ્માજી દ્વારા સ્વયં નિર્મિત બ્રહ્મકુંડ પુષ્કરજીમાં બિરાજે છે. અને સૃષ્ટિના સર્જન વખતે સૌ પ્રથમ જે કુંડનું નિર્માણ થયું એનું નામ બ્રહ્મકુંડ અને એ પુષ્કરમાં બિરાજે છે. એટલા માટે એ તીર્થને તીર્થરાજ કહેવાય છે. શ્રીમદ વલ્લભ બિરાજા, ભાગવતજીનું પારાયણ થયું. 75માં બેઠકજી કુરુક્ષેત્રના બેઠકજી કુરુક્ષેત્રના કુંડ ઉપર શ્રી આચાર્ય ચરણ બિરાજ્યા. શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું અને યુગલ ગીત ઉપરના સમસ્ત પ્રસંગો બહુ વિશદ રીતે શ્રી મહાપ્રભુજીએ સ્વમુખે પોતાના નિજજનોને શ્રવણ કરાવ્યા. કુરુક્ષેત્રના બેઠકજી પર દંડવત પ્રણામ કરી. યુગલ ગીત એટલા માટે કહ્યું અહીંયા શ્રી મહાપ્રભુજીએ પોતાના નિજજનોને, કારણ કે કુરુક્ષેત્રનું સૌથી પ્રથમ જે દર્શન છે એ ગીતાના પ્રારંભમાં સંજયે ધૃતરાષ્ટ્રને કરાવ્યું. ધૃતરાષ્ટ્રે શું પ્રશ્ન કર્યો સંજયને કે કુરુક્ષેત્રમાં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશૈવ, મારા અને પાંડુના પુત્રો કઈ પરિસ્થિતિમાં છે મને બતાવો. જ્યાં મારું છે અને આ તારું છે. મામકા પાંડવાશૈવ, ત્યાંથી શાબ્દિક રીતે મહાભારતનો જન્મ થઈ જાય છે. યુદ્ધ લડાતા લડાશે, શત્રુઓ મરતા મરશે, શસ્ત્રોનો પ્રયોગ થતા થશે, પણ શાબ્દિક રીતે તો આ મારું છે અને આ તારું છે. આ સૂત્ર જ્યાં જીવનમાં આવે છે ત્યાંથી જ મહાભારતનું પ્રારંભ જીવનમાં થઈ જતું હોય છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. યુગલ ગીતનું સ્મરણ એટલે થયું કે સંસારે જેટલા પણ શસ્ત્ર એ ભ્રમરના ગુંજન માટે ચલાવ્યા, પણ આખરે કુસુમના કેદખાનાથી એ ભ્રમરને કોઈ મુક્ત ન કરી શક્યો અને આખરે એ કમળ બંધ થાય, ભ્રમર અંદર રહ્યો
અને એ ભ્રમરનું સ્વરૂપ શું છે, એ કલીનું સ્વરૂપ શું છે? મેરો કાन्हा गुलाब को फूल, किशोरी मेरी कुसुम कली। मेरी किशोरी राधा जो कैसे हैं, किशोरी मेरी कुसुम कली। એ ભ્રમર ગીતનું સમગ્ર વર્ણન શ્રી મહાપ્રભુજીએ કુરુક્ષેત્રમાં કરાવ્યું. 76માં હરિદ્વારના બેઠકજી કનખલ ક્ષેત્રમાં શ્રી મહાપ્રભુજી સંવત 1576માં કુંભના બૃહસ્પતિમાં જ્યારે ત્યાં કુંભ યોજાયો હતો ત્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા. દામોદરદાસ હરસાની, શ્રી કૃષ્ણદાસ મેઘન, વાસુદેવદાસ છકડા, માધવ ભટ્ટ કશ્મીરી, ગોવિંદ દુવે, સાચોરા બ્રાહ્મણ અને સમગ્ર પરિકર સાથે શ્રી મહાપ્રભુજીએ કુંભ સ્નાન કર્યું અને હરિદ્વારમાં હરખી પેઢી પર ગંગા પૂજન કરી અને ત્યાં બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. તે હરિદ્વારમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. 77માં બદ્રિકાશ્રમના બેઠકજી વામન દ્વાદશીના દિવસે શ્રી મહાપ્રભુજી બદ્રીનાથના દર્શન કરવા માટે પધાર્યા. બદ્રીનાથમાં વામન દ્વાદશીના પારણા એટલે કે ઉપવાસ શ્રી મહાપ્રભુજી કર્યા અને પંચામૃત સ્નાન બદ્રિકાશ્રમમાં કરાવી અને પછી ત્યાં બિરાજી બદ્રીનાથજીના સન્મુખ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું અને સ્વયં બદ્રીનાથજી ત્યાં યોગેશ્વરનું સ્વરૂપ ધારણ કરી, ઋષિનું સ્વરૂપ ધારણ કરી અને પધારતા શ્રીમદ ભાગવતજીની સામે, મહાપ્રભુજીની સામે બિરાજી સ્વયં બદ્રીનાથજીએ ભાગવતજીનું શ્રવણ કર્યું. તે બદ્રિકાશ્રમના બેઠકજી. 78માં કેદારનાથના બેઠકજી કેદારકુંડ ઉપર આવી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. શ્રી કેદારજીના સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીએ ત્યાં અનન્ય સેવા કરી ભાગવતજીનું શ્રવણ કરાવ્યું. 79માં બેઠકજી વ્યાસાશ્રમના બેઠકજી શ્રી મહાપ્રભુજી જ્યારે આપ અહીંયા પધાર્યા ત્યારે વેદવ્યાસજી સાથે આપ શ્રી દર્શન કરવા માટે વ્યાસ ગુફામાં અંદર ભીતર પધાર્યા. ત્યાં આચાર્ય શ્રી વ્યાસજીની ઈચ્છાથી વ્યાસજીના મનોરથ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ ભ્રમર ગીતના એક શ્લોકની વ્યાખ્યા આપશ્રીએ વ્યાસજીને વેદવ્યાસજીને સંભળાવી અને એ વેદવ્યાસજીને શ્રી મહાપ્રભુજીએ જ્યારે આ વ્યાખ્યા સંભળાવી તે વખતે અંદર પ્રવેશ કરતી વખતે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસજીને કહ્યું કે હું ભીતર જઈ રહ્યો છું, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી દ્વાર પર ઊભો રહેજે. જેમ મહાપ્રભુજી ગુફાની ભીતર ગયા અને કૃષ્ણદાસજીએ જોયું કે એક અનેક મન ઘણી મોટી એક શિલા દ્વારના ઉપર આવી રહી છે. ગુફાના દ્વાર પર કૃષ્ણદાસજીએ એ શિલાને બંને ભુજાઓથી પકડી અને દ્વાર ખુલ્લું રાખવા માટે પકડી રાખ્યું. ગુરુ આજ્ઞા થઈ હતી, વલ્લભની આજ્ઞા થઈ હતી કે જ્યાં સુધી હું ના આવું દ્વાર પર ઊભો રહેજે. મતલબ અંદર જવાની અનુમતિ નથી અને દ્વાર છોડીને જવાની પણ અનુમતિ નથી. જ્યાં આજ્ઞા થઈ છે ત્યાં જ એ કાર્ય કરવાનું છે. ત્યાં ઊભા રહ્યા. 3 દિવસ સુધી શિલા પકડીને રાત્રિ અને દિવસ અખંડ રીતે ત્યાં બંને ભુજાઓ પકડી અને શિલાને રોકીને ઊભા રહ્યા. જ્યારે આ સત્સંગ પૂરો થયો, શ્રી મહાપ્રભુજી જ્યારે બહાર પધાર્યા જોયું તો 3 દિવસથી કૃષ્ણદાસ ये कहा बात है, 3 દિવસથી તમે આ શિલા ધારણ કરીને બિરાજમાન છો. તમારે મને કમસે કમ અવાજ લગાડીને કહેવું જોઈએ. કૃષ્ણદાસજી કહ્યું, આપની આજ્ઞાનું પાલન કરવું મારું ધર્મ છે, આજ્ઞા થયા બાદ ફરિયાદ કરવું મારું દાસ ધર્મ નથી. શ્રી મહાપ્રભુજી જ્યારે ગુફામાંથી બહાર પધાર્યા, પ્રસન્ન થયા. श्री महाप्रभु जी कृष्णदास ने कहूं कि कृष्णदास तेरी ये भक्ति सु मैं प्रसन्न हूं, तेरी सेवा सु मैं प्रसंग हूं, मांग कछु मांग. त्यारे श्री कृष्णदास जी कहूं कि जो आपने आपू ज होय मने तो मारा वैष्णवी जीवन माटे आप मने आ वस्तु प्रदान करो, आ मारो मनोरथ छे. कृष्णदास जी मांग्યું કે મારું વૈષ્ણવ તરીકે મુખરતા દોષ દૂર થાય એવી આપ મારા ઉપર કૃપા કરજો. વૈષ્ણવનો મુખરતા દોષ દૂર થાય એવું શ્રી કૃષ્ણદાસજીએ માંગ્યું. અને બીજું માંગ્યું કે પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતો મારા હૃદયારૂઢ થાય અને પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ હું આપના સ્વરૂપે કરું. આના સિવાય મને બીજી કોઈ માંગવાની મહેચ્છા નથી. જો આપણે જ્યારે અવસર આપે, જો
અવસર મળે તે વખતે આસુરી વિચાર થાય તો સ્વાર્થનું, સ્પર્ધાનું, અહંકારનું કે સંપત્તિનું માંગીએ. हिरण्यकश्यपे શું માંગ્યું? रात में नहीं, दिन में नहीं, घर में नहीं, बाहर नहीं, अस्त्र से नहीं, शस्त्र से नहीं, કોઈ ના મારી શકે, મને અમર કરી દો. પ્રકૃતિની વિરુદ્ધ માંગ્યું. અસુર માંગે ત્યારે કેવલ અને કેવલ ભૌતિક વસ્તુ માંગે, પણ કોઈ દૈવી જીવ માંગે. ધ્રુવજીએ શું માંગ્યું? આપના ચરણારવિંદમાં મારી આસક્તિ થાવ. પ્રહલાદજીએ શું માંગ્યું? જન્મો જન્મ મને અને મારા વંશજોમાં વંશે ભવતુ સતતમ હરિભક્તિ રસ્તુ. આપના ચરણારવિંદની ભક્તિ મને અને મારા વંશજોમાં રહે, એનાથી મારે બીજું કોઈ જોઈતું નથી. માંગવાની પણ કલા આવડવી જોઈએ. कदम्ब पर बैठकर वंशी बजाने आना. हे मोहन, हमारे आपनाथी शू मांगवू छे? कदम्ब पर बैठकर वंशी बजाने आना और इस बार शरद की उस रात में फिर रास रचाने आना. मांगवू हो तो शू मांगवू ठाकुर जी पास? कि कदम्ब पर बैठकर वंशी बजाने आना और शरद की इस रात में फिर रास रचाने आना. गोपियों की तरह हम उसी घाट पर फिर नहाने आएंगी मोहन, तुम उसी घाट पर फिर चीर चुराने आना. जो આપણે આપણને કઈ માંગવાનું કઈ અવસર મળે તો જન્મ જન્મ દીજો મોહે યાહી બ્રજ વસવો. એની સાથે સાથે વારંવાર આપ અમારા હૃદયમાં, બુદ્ધિમાં, મનમાં, ચિત્તમાં રહેલા જેટલા પણ અલગ અલગ દોષ છે જે આપની પ્રાપ્તિમાં અમારા જીવનમાં બાધક બને છે, એ પ્રભુ જેમ ગોપીઓના ચીર આપે હર્યા, તેમ આપ અમારા બધા જ અવગુણોને, દોષોને આપ હરો. એનાથી વિશેષ આપણે કઈ માંગવા જેવું નથી. બદ્રિકાશ્રમના બેઠકજીમાં દંડવત પ્રણામ કરીએ, ચરણસ્પર્શ કરી, ધોતી ઉપરણા કરી આપણી બેઠક યાત્રા હિમાચલ પ્રદેશ તરફ આગળ વધી રહી છે. ત્યારે હિમાચલ પર્વતના શ્રી મહાપ્રભુજીના બેઠકજી, જ્યાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું, 7 દિવસીય બિરાજ્યા અને એ સ્થાન પર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. ત્યાં પ્રણામ કરી 81માં બેઠકજી વ્યાસગંગાના બેઠકજી, વ્યાસગંગાના કાંઠે શમી વૃક્ષની નીચે શ્રી દામોદર દાસજીએ કહ્યું કે વ્યાસજીનું જન્મ જો આ સ્થાન પર થયું છે તો હે શ્રીમદ વલ્લભ, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટયમ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટયમ. આપે ભગવાન વેદવ્યાસના ભાગવતજીને સમાધિ ભાષા, ભાગવતજીમાં 3 ભાષાઓનો પ્રયોગ થયો. લોક ભાષા આપણે બધા બોલીએ એવી સંસ્કૃત ભાષામાં બોલાતી લોક ભાષાનું વર્ણન થયું. પરમત ભાષા એટલે કે અલગ અલગ ઋષિ મુનિઓએ જે કહ્યું એનું પણ વર્ણન થયું. અને સમાધિ ભાષા, આ સ્થાન પર બિરાજી ભગવાન વેદવ્યાસે સમાધિમાં જઈ જે અનુભવ કર્યું અને શ્રીમદ ભાગવતજીમાં લખ્યું, એ સમાધિ ભાષાનું પ્રાગટ્ય આ સ્થળ પર થયું. એટલા માટે આ સ્થાનને વ્યાસગંગાની બેઠક કહેવાય છે. ક્વચિત સ્ખલંતી, ક્વચિત ભ્રમંતી, ક્વચિત પ્રવેગા, ક્વચિત ઉચ્ચ ઘોષા. ભાગવતજીની કથા વિનસ્રત, એ અહીંથી વિનસ્ૃત થઈ, પ્રગટ થઈ. એ વ્યાસગંગાના બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. શ્રી દામોદર દાસજીના મનોરથ સ્વરૂપે શ્રીમદ ભાગવતજીનું પારાયણ આપશ્રીએ અહીંયા કર્યું. ત્યારે સાક્ષાત ગંગાજી પ્રગટ થઈ દામોદર દાસજીને શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદ સ્વરૂપે દર્શન કરાવ્યા. એ શ્રી વ્યાસગંગાના બેઠકજી. 82માં બેઠકજી મુદ્રાચલના બેઠકજી શમી વૃક્ષની નીચે પર્વત ઉપર શ્રીમદ વલ્લભ પધાર્યા, પારાયણ કર્યું. અને ત્યાંના મધુસૂદન ઠાકોરજી ત્યાં સેવા શૃંગાર કરી. અને જ્યારે આપશ્રી ત્યાંથી વ્રજમાં પધાર્યા ત્યારે શ્રીનાથજીને સકુટુંબ મારી સેવા કરો, તમારે ત્યાં મારે પ્રગટ થવું છે, એવું આદેશ આ મુદ્રાચલના બેઠકજીમાં શ્રી શ્રીનાથજીએ આપશ્રીને સંકેત દ્વારા આદેશ કર્યો. ત્યાંથી શ્રી મહાપ્રભુજી પંઢરપુર તરફ પધાર્યા. અને પંઢરપુરમાં જ્યારે પધાર્યા ત્યારે વિઠ્ઠલનાથજીએ શ્રીમદ વલ્લભને કહ્યું કે તમે ગ્રહસ્થ ધર્મ સ્વીકાર કરો, અમે તમારા ત્યાં
પુત્ર તરીકે પ્રગટ થઈશું. આ વૃત્તાંત શ્રીનાથજીની આજ્ઞાથી પુત્ર તરીકે પ્રગટ થવાની આજ્ઞા થઈ. પરિણામે શ્રી મહાપ્રભુજી ત્યાંથી પંઢરપુર પધાર્યા. આપ શ્રી અક્કાજી સહિત ગ્રહસ્થ ધર્મનું પાલન કરવા લાગ્યા અને એ પાલન કરતા કરતા 83મી બેઠક અડેલ પધાર્યા. અને શ્રી મહાપ્રભુજી જ્યારે અડેલ પધાર્યા ત્યાં અનેક પ્રકારના શંકર મત, અન્ય બૌદ્ધિક મતોને સાથે શાસ્ત્રાર્થ કરી પોતાના સંપ્રદાયના સિદ્ધાંતને સ્થાપિત કરી નવનીત પ્રિયાજીની સેવા અડેલમાં બિરાજીને પરિવાર સહિત શ્રીમદ મહાપ્રભુજી જે સ્થાન પર કરવા લાગ્યા, પોતાનું નિજ ગ્રહ બનાવ્યું. એ સ્થાન અડેલમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. અને 84માં બેઠકજી શ્રી મહાપ્રભુજીના ચરણાદ્રીના બેઠકજી, ચરણાટમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. ગંગાજીના કાંઠા ઉપર ચરણાદ્રીમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યાં એક બ્રાહ્મણ ગંગા કિનારે રહેતો હતો. તે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતો હતો અને શ્રી ગંગાજીમાંથી શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એને પ્રાપ્ત થયું હતું. એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટ કરી પધરાવી આપ્યું. અને આ જ સ્થાન પર બિરાજતા બિરાજતા શ્રી મહાપ્રભુજીના સ્વગ્રહે ચરણાદ્રીમાં ચરણાટમાં સંવત 1572માં વ્રજપોષવદી નોમના શુક્રવારના દિવસે વૃષભ લગ્નમાં આ સ્થાને પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. અને એવા શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન આ ચરણાદ્રીમાં થયું. તેથી જ ગવાયું, હો ચરણાટ પત્ર કી છૈયા. રાગ ગૌરીમાં આ આપણે ત્યાં ગવાય છે. કારણ કે શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે શું થયું? શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગમે, ભક્ત ચાંદની છાય રહી. સમગ્ર આપના પ્રગટ થતાની સાથે રાગ ભોગ અને શૃંગારનો માર્ગ ભક્તિ માર્ગમાં આપે બતાવ્યો. જે ભક્તોના હૃદય તાપાત્મક હતા એ સૌને શીતળતા પ્રાપ્ત થઈ. પ્રથમ જ્યારે આપણે પ્રારંભ કર્યું શ્રીમદ મહાપ્રભુજીના પ્રાગટ્યથી આ બેઠક યાત્રા પ્રગટ થઈ, પ્રારંભ થઈ. અને 84મી બેઠક ત્યાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય પર આ શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીની યાત્રા આપણી પરિપૂર્ણ થઈ રહી છે. ચરણાદ્રીમાં ચરણાટમાં બેઠકમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં સમસ્ત બેઠકજીમાં આપણે જેમ અંદર ગયા, સ્નાન કર્યા, દંડવત પ્રણામ કર્યા, ધોતી ઉપરણા કર્યા, ફૂલના માળાજી અર્પણ કર્યા, ગૌમુખી અર્પણ કરી, અત્તર સમર્પી, ચણસ્પર્શ કરી, ભોગ ધરી, ઝારી ભરી અને જેમ આપણે સર્વોત્તમજીના પાઠ કર્યા તે પ્રકારે 84 બેઠકજીની આપણી શાબ્દિક યાત્રા અહીંયા પરિપૂર્ણ થઈ રહી છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ 84 યાત્રા સ્વરૂપે, બેઠકજીની યાત્રા સ્વરૂપે આપશ્રીએ અમને અહીંયા બિરાજ્યા દર્શન આપ્યા. 84 સ્વરૂપે આપશ્રી અહીંયા પધારીને વડોદરામાં વિલસ્યા. વડોદરામાં આપે આપ 84 સ્વરૂપે દર્શન પધાર કર્યા. શ્રી કૃષ્ણના તો અમે દશા અવતારની જ વાત સાંભળી છે, પણ આપે તો અમારા ઉપર કૃપા કરી, કરુણા કરી 84 સ્વરૂપે દર્શન આપ્યા. અને એક એક બેઠકજીના ચરિત્રમાં અલગ અલગ મહાત્મ્ય સંભળાવી અને અમને અનુગ્રહિત કર્યા. તે માટે શ્રી વલ્લભના યુગળ ચરણારવિંદમાં જ્યાં છીએ ત્યાંથી જ માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને 84 બેઠકજીમાં બિરાજતા શ્રીમદ વલ્લભને આપણે નતમસ્તક થઈ દીનતાપૂર્વક વૈષ્ણવતાના આપણા આ શૃંગારને શ્રી ઠાકોરજી, શ્રી પ્રભુ અને મહાપ્રભુના ચરણે સમર્પિત કરીએ. એ જ આપણા જીવનની ધન્યતા છે. એવું 84 બેઠકજીનું આ દિવ્ય ચરિત્ર શ્રવણ કરીને અને હવે આપણે આપણી યાત્રાને જ્યાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થવાનું છે તે સ્થાન પર આપણે ફરીવાર જઈ રહ્યા છે. તૈલંગ કુલ બ્રાહ્મણનું એ દિવ્ય કુટુંબ જ્યાં ભારદ્વાજ ગોત્રમાં પ્રગટ થયેલા આંધ્રમાં તૈલંગ બ્રાહ્મણ કુલમાં જેમનું જન્મ થયું અને ખૂબ ભક્તિ, ખૂબ આરાધના, ખૂબ સાધના, ખૂબ યજ્ઞ, ખૂબ સાધનાઓ અને તપ જે પરિવારમાં થયું એ પરિવારમાં સૌભાગ્યથી શ્રી યજ્ઞનારાયણ ભટ્ટનું જન્મ થયું. શ્રી યજ્ઞનારાયણજીનું પ્રાગટ્ય કાંકરવાડમાં એ પ્રદેશમાં આંધ્રમાં તૈલંગ કુલમાં શ્રી યજ્ઞનારાયણ ભટ્ટનું પ્રાગટ્ય થયું. શ્રી યજ્ઞનારાયણ આનો વિસ્તાર થઈ શકે સમય થઈ રહ્યો છે અને અંતિમ દિવસ છે એટલે શીઘ્રતાથી આપણે શ્રી વલ્લભને પ્રગટ કરીએ. યજ્ઞનારાયણ ભટ્ટ પરમ વિદ્વાન બની અને પોતાના જીવનમાં
યજ્ઞનો પ્રારંભ કર્યો. જેમ પ્રથમ સોમયજ્ઞ એમણે પ્રારંભ કર્યો અને શ્રી યજ્ઞનારાયણજીની ઈચ્છા એવી હતી કે મને સાક્ષાત ભગવત દર્શન થાય અને પ્રભુ દર્શન થાય અને સાથે સાથે મારો સંવાદ પ્રત્યક્ષ સ્વરૂપે ભગવાન સાથે સાધી શકાય એવું સોમયજ્ઞનું ફળ મને પ્રાપ્ત થાય. એવા એક અલૌકિક મનોરથથી યજ્ઞનારાયણ ભટ્ટે સોમયજ્ઞનું પ્રારંભ કર્યું. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે પોતાના જીવનમાં 32 સોમયજ્ઞ કર્યા અને 32મું સોમયજ્ઞ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે વૃદ્ધાવસ્થામાં યજ્ઞનારાયણ ભટ્ટે યજ્ઞ પુરુષને વિનંતી કરી કે મને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે, મારી અવસ્થા થઈ રહી છે. યજ્ઞનારાયણજીના જેમ શ્રીફળ હોમાયું, હોમાતાની સાથે યજ્ઞકુંડમાંથી યજ્ઞ પુરુષ પ્રગટ થયા અને પ્રગટ થઈ યજ્ઞનારાયણ દેવને ભટ્ટને આશીર્વાદ આપ્યા કે હે યજ્ઞનારાયણજી, હું યજ્ઞ પુરુષ છું, પૂર્ણ પુરુષોત્તમ છું. આપને દર્શન આપવા માટે તો પ્રગટ થયો છું, પણ સાથે સાથે આપને વરદાન પણ આપી રહ્યો છું કે આગળ જતા આપના વંશમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે 100મા સોમયજ્ઞની પૂર્ણાવતીએ હું વચન આપું છું કે હું આપના વંશમાં, આપના ઘરમાં, આપના કુલમાં હું મારા સકલ સામર્થ્ય સહિત અવતાર ધારણ કરી અને પ્રાગટ્ય પ્રાપ્ત કરીશ એવું વરદાન વચન આપી યજ્ઞનારાયણ દેવ ત્યાંથી વિસ્મૃત થયા. અને જેમ યજ્ઞનારાયણ ભટ્ટે યજ્ઞકુંડમાં દર્શન કર્યા તો ત્યાંથી એક મદન મોહનજીનું લઘુ સ્વરૂપ, ભગવદ સ્વરૂપ એ યજ્ઞકુંડમાંથી એમને પ્રાપ્ત થયું. એ યજ્ઞકુંડમાંથી જે યજ્ઞનારાયણ ભટ્ટને જે મદન મોહનજીનું, યજ્ઞનારાયણ દેવનું જે સ્વરૂપ પ્રાપ્ત થયું હતું તે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામલાલજીના માથે આજે પણ કામવનમાં બિરાજે છે. એ કામવનમાં બિરાજતા શ્રી મદન મોહનજી એ મૂળ શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષોના ઠાકોરજી શ્રી યજ્ઞનારાયણ ભટ્ટના ઠાકોરજી આજે પણ વલ્લભકુલના માથે સપ્તમ ગ્રહમાં બિરાજમાન છે. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ પછી યજ્ઞનારાયણજીના પુત્ર થયા શ્રી ગંગાધર ભટ્ટ. શ્રી ગંગાધર ભટ્ટે 28 સોમયજ્ઞ કર્યા. ગંગાધર ભટ્ટના ઘરે ગણપતિ ભટ્ટનું જન્મ થયું. એમણે 30 સોમયજ્ઞ કર્યા. ગણપતિ ભટ્ટના ઘરે શ્રી વલ્લભ ભટ્ટનું જન્મ થયું. એમણે 5 સોમયજ્ઞ કર્યા. વલ્લભ ભટ્ટના ઘરે એમના 2 પુત્રોનો જન્મ થયો, શ્રી લક્ષ્મણ ભટ્ટ અને શ્રી જનાર્દન ભટ્ટ. આ બેનું જન્મ શ્રી વલ્લભ ભટ્ટના ઘરે થયું. ત્યારબાદ એમના જ્યેષ્ઠ પુત્ર શ્રી લક્ષ્મણ ભટ્ટ જે હતા એ લક્ષ્મણ ભટ્ટજીને પણ 5 સંતાનો થયા. પ્રથમ પુત્રનું નામ શ્રી રામકૃષ્ણ ભટ્ટ. લક્ષ્મણ ભટ્ટજીના 5 સંતાનો. પ્રથમ પુત્રનું નામ શ્રી રામકૃષ્ણ ભટ્ટ. બીજા પુત્રનું નામ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી. ત્રીજા પુત્રનું નામ શ્રી કેશવપુરી ભટ્ટ. અને 2 બેટીજી, 2 કન્યાનું જન્મ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં થયું. પ્રથમ કન્યાનું નામ શ્રી સુભદ્રાજી થયું અને બીજી કન્યાનું નામ શ્રી સરસ્વતીજી થયું. એમ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને 5 પુત્ર થયા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ 32, 28, 30 અને 5 95 યજ્ઞ પૂરા થઈ ચૂક્યા હતા. લક્ષ્મણ ભટ્ટજીએ પોતાના જીવનમાં બીજા 5 સોમયજ્ઞ કર્યા અને જ્યારે 100મો સોમયજ્ઞ પૂર્ણ થયું ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પોતાના મૂળ પુરુષ, પૂર્વ પુરુષોને પ્રાપ્ત થયેલ વરદાનની સ્મૃતિ થઈ. વરદાનની સ્મૃતિ થતાં જ બંને લક્ષ્મણ ભટ્ટજીએ 2 વિવાહ કર્યા હતા. પ્રથમ વિવાહ યલ્લમ્માજી સાથે થયા અને બીજા વિવાહ ઇલ્લમ્માજી સાથે થયા. યલ્લમ્માજીના શ્રી રામકૃષ્ણ ભટ્ટ અને સુભદ્રાજી આપને કાળાંતરે શ્રી લક્ષ્મણ ભટ્ટજી આંધ્રમાં પોતાના ભગવત સ્વરૂપ અને પરંપરાની પાલન કરવા માટે મૂકી અને ઇલ્લમ્મા ગારુજીને લઈને
અને કારણ કે ઉત્તર અવસ્થા થવા લાગી, શ્રી લક્ષ્મણ ભટ્ટજીના મનમાં આ વિચાર થવા લાગ્યો કે વરદાન તો મને પ્રાપ્ત થયું છે, પણ મારા ઘરે પ્રત્યક્ષ 100 સોમયજ્ઞ પૂર્ણ થઈ ચૂક્યા, પણ પ્રભુ ક્યારે પ્રગટ છે? એ પ્રભુના પ્રાગટ્યનું તાપ લક્ષ્મણ ભટ્ટજીના મનમાં થવા લાગ્યું. એલ્લમ્મા ગારુજીને પણ આ વાત ખ્યાલમાં હતી કે 100 સોમયજ્ઞ પૂર્ણ થઈ ચૂક્યા છે. અમારા ત્યાં હવે ક્યારે પણ પ્રભુ પ્રગટ થવા જોઈએ. પણ એલ્લમ્મા ગારુજીને સગર્ભા અવસ્થા ન રહેતા સતત મનમાં આધિ વ્યાધિ અને ચિંતા રહેવા લાગી. પરિણામ સ્વરૂપે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ તીર્થ પ્રવાસ પર જવાનું નક્કી કર્યું અને સમગ્ર ભારતના તીર્થોમાં પ્રવાસ કરી અને ત્યાં જવું છે એવું ચિંતન શ્રી મહાપ્રભુજીના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ કર્યું. અને એ લક્ષ્મણ ભટ્ટજીના તીર્થયાત્રા દરમિયાન જ્યારે કાશીમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજી પધાર્યા એલ્લમ્મા ગારુજી સહિત, ત્યાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીના આંધ્રના વંશજ તૈલંગ બ્રાહ્મણો હનુમાન ઘાટ ઉપર બિરાજતા, એમની સાથે 7-8 વર્ષ સુધી લક્ષ્મણ ભટ્ટજી ત્યાં બિરાજ્યા. કાળાંતરે સમાચાર મળ્યા કે યવન સેનાએ કાશી ઉપર આક્રમણ કર્યું છે અને કાશીમાં વસતા હિન્દુ સમાજ ત્યાંથી પ્રસ્થાન કરી આગળ વધવા લાગ્યું. ત્યાંથી જ્યારે આખું દક્ષિણના બ્રાહ્મણોનું એ તીર્થયાત્રાનું સંઘ જ્યારે આગળ વધ્યું, ત્યારે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું સમય નિકટ આવવા લાગ્યું. લક્ષ્મણ ભટ્ટજીના દ્વિતીય પત્ની શ્રી ઇલ્લમ્માજી તે વખતે સગર્ભા હતા અને તે વખતે યાત્રા દરમિયાન જ્યારે મધ્યપ્રદેશમાંથી આજે જ્યાં ચંપારણ્યનું વન છે ત્યાંથી જ્યારે એ સંઘ જઈ રહ્યો હતું, સગર્ભા અવસ્થાના કારણે એલ્લમ્માજી એ સંઘથી છૂટા પડ્યા, થોડા દૂર રહી ગયા, પાછળ રહ્યા. પ્રસવ વેદના થવા લાગી અને સ્વાસ્થ્ય પ્રતિકૂળ જાણી એલ્લમ્માજીએ એકલા જ ત્યાં મુકામ કરી લીધો. લક્ષ્મણ ભટ્ટજી સંઘની સાથે આગળ નીકળ્યા ત્યારે એલ્લમ્મા ગારુજીને અતિશય પ્રસવ વેદના થઈ અને સપ્તમ માસમાં જ એક બાળકનું જન્મ થયું. અને એ દિવસ હતો ચૈત્ર વદ દસમનો દિવસ. દસમના દિવસે મધ્યરાત્રિમાં જ્યારે જંગલમાં ઘનઘોર આજુબાજુ જંગલી પશુઓના અવાજો આવી રહ્યા હતા, તે વખતે એક બાલકનું જન્મ થયું. પણ એને નિશ્ચેતન જાણી નાલછેદન કરી અને એ બાલકને શ્રી એલ્લમ્મા ગારુજીએ, કારણ કે ન તો રુદન કર્યું, ન કોઈ હલનચલન જોઈ, ચેતના નથી એવું જાણી વૃક્ષના ગવાક્ષમાં મૂકી વૃક્ષના પાંદડાઓ મૂક્યા, સવાર થવાની પ્રતીક્ષા કરી. નારાયણ હરી કરતા કરતા એલ્લમ્મા ગારુજી લક્ષ્મણ ભટ્ટજીને આસપાસ શોધવા લાગ્યા. મહી નદીના કિનારે થી પસાર થતા જ્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ એલ્લમ્મા ગારુજીના અવાજ શ્રવણ કર્યું કે મને કોઈ બૂમ પાડી રહ્યું છે, પાછળ વળીને જોયું તો શ્રી એલ્લમ્મા ગારુજી વેદના સહિત ગભરાયેલા પાછળ દોડતા આવી રહ્યા છે. લક્ષ્મણ ભટ્ટજીએ સમગ્ર વૃત્તાંત પૂછ્યું કે દેવી કા ભયો, શું કારણ છે, આપ કેમ વ્યથિત છો? ત્યારે શ્રી એલ્લમ્મા ગારુજીએ સમગ્ર વૃત્તાંત કે રાત્રિના આવું થયું હતું, એના કારણે પ્રસવ થયું, બાળક થયું, પણ નિશ્ચેતન જાણી હું ત્યાં પધરાવી આવી. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે ભગવદ ઈચ્છા જેવી શ્રી ઠાકોરજીની ઈચ્છા હશે એવું થયું હશે. આપણે સૌ માનસી રીતે હવે ધીમે ધીમે ચંપારણ ધામમાં જઈ રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજીનું પ્રથમ ભૌતિક પ્રાગટ્ય તો થઈ ચૂક્યું છે, જન્મ થઈ ચૂક્યું છે. મધ્યાહ્નમાં ભોજન પછી જ્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને એલ્લમ્મા ગારુજી વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે સ્વપ્નમાં પધારી યજ્ઞ પુરુષે જેમણે યજ્ઞનારાયણ ભટ્ટને આશીર્વાદ આપ્યા હતા, એમણે પ્રગટ થઈ સ્વપ્નમાં આદેશ કર્યો કે જે 100 સોમયજ્ઞના પૂર્ણાહુતિ સમયે જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે મેં પ્રગટ થવાનું વચન આપના પૂર્વ પુરુષોને આપ્યું હતું, તે દેવી હું આપના કુખે પ્રગટ થઈ ચૂક્યો છું, પણ આપે મને મૃત જાણી ત્યાં વૃક્ષના ગવાક્ષમાં મૂક્યો છે, શીઘ્રતાથી આપ પધારો
અને હું આપની ત્યાં પ્રતીક્ષા કરી રહ્યો છું. આ શ્રવણ કરતાની સાથે બંને પતિ પત્ની લક્ષ્મણ ભક્તજી અને માતા એલ્લમ્મા ગારુજીની આંખ ખુલી અને દોટ મૂકી રાત્રે કયા વૃક્ષના ગવાક્ષમાં મેં બાળકને મૂક્યું હતું તે શોધવા લાગ્યા. વૃક્ષ કયું હતું તે શોધવા લાગ્યા, પણ અચાનક એમની દ્રષ્ટિ દૂરથી મોટી મોટી અગ્નિની પ્રજ્વલિત થતી જ્વાલાઓ ઉપર ગઈ. ત્યારે એ જ્વાલાઓની તરફ જ્યારે લક્ષ્મણ ભટ્ટજી અને માતા એલ્લમ્માજી આગળ વધ્યા ત્યારે એક અદ્ભુત દર્શન, એક વિલક્ષણ દર્શન થયું કે 6 હાથ લાંબુ એક અગ્નિકુંડ, ગોલ અગ્નિકુંડ પ્રગટ થઈ ચૂક્યું હતું અને એમાં ઝરમર ઝરમર જ્વાલાઓ અગ્નિની પ્રગટ થઈ રહી હતી. એ અગ્નિની જ્વાલાઓને દર્શન કરી અને વચ્ચે જ્યારે નાની જ્વાલાઓમાંથી દર્શન કર્યા તો બાલક વલ્લભાધીશ ત્યાં પ્રગટ થઈ ચૂક્યા હતા અને શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ અગ્નિકુંડની વચ્ચે ચંપારણ્યમાં મહી નદીના કિનારે જ્યારે થયું ત્યારે એ વલ્લભના અદ્ભુત પ્રાગટ્યનું દર્શન કરી માતા એલ્લમ્માજીની અને લક્ષ્મણ ભટ્ટજીએ આહ્લાદ કરી, આનંદ કરી અને ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર કરવાની સાથે શ્રી વલ્લભાધીશ કી જય. એ ચૈત્રવદ એકાદશીના દિવસે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું. જેમ અગ્નિકુંડ જોઈને માતા એલ્લમ્મા ગારુજીએ શ્રી મહાપ્રભુજીને ગોદમાં પધરાવવા માટે જેમ આગળ વધવાનું પ્રયાસ કર્યું, લક્ષ્મણ ભટ્ટજીએ હાથ રોકી અને રોક્યા. દેવી ક્ષણભર આપ રૂકીએ, ક્ષણભર કી પ્રતીક્ષા और કરીએ. ખરેખર જો આપણું આ પુત્ર હશે તો અગ્નિ આપને માર્ગ આપશે અને જો આ આપણું પુત્ર નહીં હોય તો અગ્નિ આપણને માર્ગ આપશે નહીં. પોતાનું પાલવ પસારીને શ્રી એલ્લમ્મા ગારુજી અગ્નિકુંડ તરફ જ્યારે આગળ વધ્યા, જેમ એક કદમ આગળ વધ્યા તેમ અગ્નિકુંડમાંથી માર્ગ પ્રાપ્ત થયો. માર્ગ પ્રાપ્ત થતાની સાથે બાલક વલ્લભને શ્રી એલ્લમ્મા ગારુજીએ પોતાના ઉત્સંગમાં ખોળામાં લઈ અને હૃદયથી લગાડ્યા. હૃદયથી લગાડતાની સાથે સમગ્ર વાતાવરણમાંથી માનો ઝરમર ઝરમર મંદમ મંદમ જલધર ભવૌ વાયુ સુખ સ્પર્શ પુણ્ય ગંધ વહસ્તુતિ અગ્નસ્તુ દ્વિજાતિ નામ. કોઈ બ્રાહ્મણ નથી થતાય વેદ સ્તુતિ કાનમાં સંભળાઈ રહી છે. મધ્યાહનનો સમય છે, સૂર્ય તપી રહ્યો છે, છતાંય ઝરમર ઝરમર વરસાદ થઈ રહ્યો છે. ગરમીનો સમય હોવાના કારણે કોઈ પક્ષી દેખાતું નથી, પણ ચારે તરફથી મધુર પક્ષીના કલરવ શ્રવણ થઈ રહ્યા છે. દૂર દૂરથી જંગલમાં ક્યાંય ચંદન નથી, છતાં પણ સુગંધી વાયુ લહેરાઈ રહ્યો છે. એવા સમયમાં શ્રીમદ વલ્લભનું પ્રાગટ્ય થતું. દેવતાઓએ વેદસ્તુતિ કરી, ગંધર્વોએ ગાન કર્યું, અપ્સરાએ નૃત્ય પ્રારંભ કર્યું અને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો જય જયકાર સમગ્ર ત્રિલોકમાં થવા લાગ્યો. કેવળ પૃથ્વી લોકમાં નહીં, ભૂર્ભુવસ્વ મહર્જન તપસત્ય અને તલ ધરાતલ સલાતલ પાતાલ લોક સુધી, 7 લોક ઉપર અને 7 લોક નીચે સુધી શ્રીમદ વલ્લભના પ્રાગટ્યનો જય જયકાર થવા લાગ્યો. મૂળ સ્વરૂપે મનુષ્યાકૃતિ સ્વરૂપે સાક્ષાત યજ્ઞનારાયણ દેવને પ્રદાન કરેલું આ વરદાન આજે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘરે ફલીભૂત થઈ રહ્યું છે. ત્યારે આજે આનંદ મારે અતિ ઘણો રે એવા શ્રી મહાપ્રભુજીને વધાવવા માટે શ્રી મહાપ્રભુના ચરણારવિંદમાં નતમસ્તક થઈ આપણા મનથી આપણે ચંપારણ્ય ધામમાં પહોંચીએ. કેવળ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું નહીં, આપણે ચંપારણમાં જ છીએ અને આપણો માલિક આપણા હૃદયમાં પ્રગટે એવા ભાવથી આપણે શ્રી ચંપારણ્ય ધામમાં પ્રગટ થયેલા શ્રીમદ વલ્લભને નતમસ્તક થઈ વંદન કરી અને આપશ્રીના પ્રાગટ્યને આપણે વધુ આનંદથી વધાવીએ. તે માટે આ આનંદની ક્ષણોમાં આજે આનંદ મારે અતિ ઘણો એ નૃત્ય ગાન અને ચિંતન કરી શ્રીમદ વલ્લભના પ્રાગટ્યને વધાવીએ. આજે આનંદ મારે અતિ ઘણો ચંપારણ જય જયકાર રે. આજે આનંદ મારે અતિ ઘણો ચંપારણ જય જયકાર રે. આજે આનંદ મારે અતિ ઘણો ચંપારણ જય જયકાર રે. આનંદ ભયો જય શ્રી વલ્લભ નામ કી, હો આનંદ આનંદ ભયો જય શ્રી વલ્લભ નામ કી, હો ચંપા
84 બેઠકજીના આ મહામહોત્સવનું સમાપન થવા જઈ રહ્યું છે. આ સત્સંગ બાદ આપણે સૌ સાથે મળીને જે બેઠકજીના મનોરથી છે એમને બેઠકજી અહીંથી પ્રાપ્ત કરવાના છે. આ સમગ્ર મહોત્સવમાં સર્વ પ્રકારથી અલગ અલગ કોર્પોરેશનની વ્યવસ્થાથી લઈ અને સર્વ પ્રકારની વ્યવસ્થા અને સુવિધાઓ માટે આ આયોજન માટે, આ મહોત્સવ માટે અને વૈષ્ણવોને કષ્ટ ના થાય તે માટે સતત સક્રિય રહીને શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી શૈલેષભાઈ સોટાએ જે અપૂર્વ સહયોગ પ્રદાન કર્યો તે માટે મારી ખૂબ પ્રસન્નતા અને આનંદની લાગણી આપસી માટે વ્યક્ત કરી રહ્યો છું. આપની આ ભાવનાને મારા ખૂબ ખૂબ અભિવાદન છે. શ્રી હરેશભાઈ તથા શ્રી દર્પણભાઈ એમનું એકનો અનુભવ અને એકનો ઉત્સાહ હંમેશા આ સમગ્ર મહોત્સવની સાથે રહ્યો. શ્રી હરેશભાઈ અને એમના સમગ્ર કુટુંબ અને પૂર્વ પુરુષોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને એમના માટેની મંગલ કામનાઓ છે. ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી હિતેશભાઈ આર્કિટેક્ટ, શ્રી બિસંબરજી અગ્રવાલ અને શ્રી યોગેશભાઈ શેઠ આ સમગ્ર ત્રિદિવસીય મનોરથમાં મનોરથી બની શ્રી કલ્યાણ કૃપા શતાબ્દી મહામહોત્સવ સમિતિમાં એ શતાબ્દી મહોત્સવના સૌ સંકલન સમિતિના સ્વજનો શ્રી બ્રજેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ ચોકસી, શ્રી પરાગભાઈ મહેતા, શ્રી રાકેશભાઈ શાહ, શ્રી દેવાંગભાઈ પટેલ, શ્રી પરેશભાઈ પટેલ, શ્રી વત્સલભાઈ શેઠ, શ્રી કુમારભાઈ શાહ, મસુદનજી અને દિશાંતજી સૌ સહયોગી સ્વજનોએ સતત આમાં ચિંતિત રહી અને યોગદાન પ્રદાન કર્યું. સાથે સાથે વૈષ્ણવ યુવા સંગઠન ઇન્દ્રપુરી શાખાના શ્રી રાજુભાઈ, શ્રી નીતિનભાઈ, શ્રી રવિન્દ્રભાઈ, શ્રી ગોપાલભાઈ, નીતિનભાઈ, અલગ અલગ સૌ નામ ન લેતા ઇન્દ્રપુરી વૈષ્ણવ યુવા સંગઠનના પંકજભાઈ, ભરતભાઈ સૌ પરિવારજનોએ ખૂબ જહેમત રાત દિવસ મહેનત કરી અને આ સમગ્ર મહોત્સવને સુંદર સ્વરૂપ આપ્યું. તે સાથે સાથે નિઝામપુરા વૈષ્ણવ યુવા સંગઠનમાંથી ભૈલું, મિતેશ ભૈલું આ સૌ કાર્યકર્તાઓએ ખૂબ રાત દિવસ મહેનત કરી અને આ પ્રદર્શનનું આયોજન કર્યું છે. સાથે સાથે એસકેએમના સૌ કાર્યકર્તાઓએ સતત આ બાળકોની સમગ્ર ટીમે પણ સૌ વૈષ્ણવો માટે ખૂબ સુંદર વ્યવસ્થાઓ સંપન્ન કરી. તેમજ ત્રાયુષ્માન ગોસ્વામી શ્રી નૈમિષ કુમારજીએ સુરતથી આ સમગ્ર 84 બેઠકજીનું પ્રદર્શન મોકલાવી અને આ સમગ્ર મહોત્સવને નવું સ્વરૂપ પ્રદાન કર્યું. એમને માટે પણ મારી પ્રસન્નતાની ભાવના વ્યક્ત કરી રહ્યો છું. મંચસ્થ કલાકાર વૃંદ જે શ્રી રસેશભાઈ, દેવીશાબેન, મહેશભાઈ પંડ્યા તેમજ અમીબેન આ સમગ્ર કલાકારો સહિત જેમણે સતત 3 દિવસ સુધી આ મહોત્સવને સ્વર, લય અને તાલથી સૌને જમાવ્યા, મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. તેમજ સાથે સાથે ઇન્દ્રપુરી પાણીગઢ વિસ્તારના સૌ ભાગ્યવાન વૈષ્ણવજનો કે જેમના સન્મુખ 84 બેઠકજીની આ સમગ્ર વૃત્તાંત કથાનું આપણે ચિંતન કર્યું અને જેમ 84 વૈષ્ણવોના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ આ બેઠકજીની સ્થાપના કરી તેમ આ વિસ્તારના આપ સૌ વૈષ્ણવજનો, વડોદરાની સકલ વૈષ્ણવ સૃષ્ટિના હૃદયમાં પણ આ બેઠકજી સદાકાળ વિરાજે એવી ભાવના, એવી મનોરથની સાથે હું 84 બેઠકજીની આ વાર્તા સાહિત્ય પરિપૂર્ણ કરી રહ્યો છું. ભાઈ શ્રી ગૌતમ જોશી અને વિસ્તારના સૌ આયોજકો માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી ફરી એકવાર શ્રી વલ્લભની આ વાણીને, શ્રી વલ્લભના આ સ્વરૂપને અને વલ્લભજીના આ બેઠકજીને આપ સૌ વૈષ્ણવોના અંતઃકરણમાં સ્થાપિત કરી આ ત્રિદિવસીય સત્સંગને વિરામ આપીએ તે પહેલા આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ગુણગાન કરતા દ્રઢૈન ચરણન કેરો ભરોસો એ ગાન કરીશું. તત્પૂર્વે આરતી થશે અને ત્યારબાદ પછી અહીંથી બેઠકજીના વિતરણનું આયોજન પ્રારંભ થશે. યથાસ્થાન આપ ગ્રહણ કરી અને જે પ્રકારે અહીંથી ઘોષણા થાય તે પ્રમાણેનું આયોજન આપ સૌ સંપન્ન કરશો. ફરી એકવાર આપ સૌને 84 બેઠકજીના આ ત્રિદિવસીય મહોત્સવનું અને કાલે શ્રીમદ મહાપ્રભુજીના પ્રત્યક્ષ વડોદરામાં પ્રાગટ્ય થવાનું એ માટેની આજથી પૂર્વ સંધ્યાથી આપ સૌને એના નોબત નગારા વાગવા લાગ્યા એના માટેની પ્રસન્નતા વ્યક્ત કરી કાલે શોભાયાત્રા અને ધર્મસભામાં શ્રી મહાપ્રભુજીના કેસરસના દ્વારા આપણા મધુરેણ સમાપેત એ યજ્ઞને મધુરતાથી પૂર્ણ કરીશું એવી ભાવનાઓ હું વ્યક્ત કરી આપ સૌના અંતરમાં બિરાજમાન પ્રભુ અને મહાપ્રભુના ચરણે આ ત્રિદિવસીય સત્સંગનું જે કંઈક સાર છે, જે કંઈ પિયુષ છે તે આપના હૃદયમાં બિરાજતા
પ્રભુ અને મહાપ્રભુના ચરણે સમર્પિત કરી શબ્દોને વિરામ આપી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રહણ કરશો. વિશિષ્ટ સન્માન જેવો આ ત્રિદિવસીય મહોત્સવના પૂજ્ય આચાર્ય ચરણે પ્રથમ જ પ્રસન્નતા વ્યક્ત કરી છે એવા શ્રી હરેશભાઈ મુરજીભાઈ શાહ, દર્પણભાઈ શાહને મંચ ઉપર આવવા વિનંતી. સાથે હિરેનકુમાર બાલમુકુંદ બક્ષી તેઓ પણ સાથે પધારે. શ્રી શૈલેષભાઈ મહેતા, ખરેખર આજે પૂર્વ વિસ્તાર એમને પહેલા દિવસે કહ્યું તે પ્રમાણે શૈલેષભાઈને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ફરાઝ ખાનાવાળા કમલેશભાઈ ને પણ વિનંતી, કારણ કે ખૂબ સુંદર મંચ વ્યવસ્થા આપે કરી છે. શ્રી હિતેશભાઈ ભીખાભાઈ શાહ જો ઉપસ્થિત હોય તો મંચ પર પધારે. દ્વિતીય દિવસના મનોરથી પરમ ભગવત સાથે સાથે માઇક સિસ્ટમ ખૂબ સુંદર તમારા બધા સુધી આચાર્ય ચરણનો અવાજ પહોંચાડવાનું વ્યવસ્થા કરી. જતીન મીઠાવાલા, લાઇટ વાળા પપ્પુભાઈ અને આ સાથે શ્રી ભાગવતનો ગુણ ભાવ પ્રકાશિત કરનારા, બ્રહ્મના સાકાર સ્વરૂપને આપણા સૌના હૃદયમાં પ્રસ્થાપિત કરનારા, ભક્તિ માર્ગ દ્વારા શરણાગતિ કરાવનારા આપણા વલ્લભ વંશજ ષષ્ઠપીઠ પૂજ્યપાદ
जगदीश्वरा करुणाकरा जगदीश्वरा करुणाकरा जगदीश्वरा करुणाकरा जगदीश्वरा करुणाकरा केशवा माधवा